આ બાયનું કામ હે ને આપણા ભાઈઓને જરાય ન ફાવે. એલ્ડો નાખી દઈ એટલે હે ને આપણું ચા થઈ જાય રેડી. છોડી દીધું પાણી નાખું. હવે થઈ જશે ભરાવાનું ચાલુ. કારણ કે હવે જ તમને ખબર પડશે કે મીઠું કેવી રીતે બને. રામ રામ ડાયરાને કેમ છો મિત્રો? ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. તો થોડોક ટાઈમ તો યુટ્યુબમાં વ્લોગ જ નહોતા આવતા કારણ કે આપણે હે બીમાર પડી ગયા હતા. હવે થોડુંક આપણે હમું આવી ગયું છે અને જો 2 મોટર અત્યારમાં ચાલુ કરી નાખીએ અને હવે જવાનું આપણા પાટે હું હે તમને જઈને દેખાડું બધું કેવું મીઠું થઈ ગયું છે, કેટલી તરી થઈ ગઈ છે. બાકી હાલો અત્યારમાં મોટર ચાલુ કરીને જે એક ત્રીજું ખાનું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું એ આપણે થોડોક ટાઈમ વ્લોગ ન બનાવ્યા નહીં, તમને નથી દેખાડ્યું. તો હાલો સીધા જ પાટે જઈ. સૌથી પહેલાં આપણે આવતા રહીએ આપણા બીજા ખાને. બીજા ખાના નાખવું હોય ને આપણે 18 તારીખે છોડ્યું હતું. જોઈ લો કેવી થઈ ગઈ તરી, સફેદ દેખાય ને એકદમ. અને આપણું ત્રીજું ખાનું છે ને કમ્પ્લીટ જ છે. જો હા મેં તમને દેખાતું હોય છે થોડુંક. જો અહીંયા હે ને તમારે જવાનું જ છે, આટો મારું દેખાડું તમને. ગઈકાલે હે ને આપણે આ પાટામાં થોડુંક પાણી ઓછું થઈ ગયું એટલે આપણે થોડો ઘણો આપણે જારો મૂક્યો તો. જો આ પાણી છે ને થોડુંક જાય છે, તમને દેખાતું હોય છે. આ પાટામાં હે ને પાણી થોડુંક ભરાય છે અને પછી હે ને એક દી પછી જ આપણે હે ને આમાં નાખી દેવાનો હોય ડીલો અને સીધું જવાનું આપણે ત્રીજા પાટા. ત્રીજા ખાનાની હાલત શું છે કારણ કે એમાં હે ને આપણે પાવઠા ટીપવાના છે અને આજનું કામ આપણું એ જ રહેશે. અને પછી ખાનું આપણે આજને જ ભરી દેવાનું હોય. પહેલા ખાને ને આપણે સીધા ત્રીજા ખાને આવતા રહ્યા. જો આ હે આપણું ત્રીજું ખાનું. કમ્પ્લીટ રોડ બોર્ડ ફરી ગયું હોય, આપણે હુકાવો મૂક્યું હોય, થોડો કચરો હોય બધો કાઢવાનો હોય અને બસ આજે જ આપણે નાખું છોડી દેવાનું છે. જો આ થોડાક પાવઠા ટીપવાનું બાકી છે ને એક ખરા આપણે ફરતી બાજુ હોય ને એક ખરા પાવઠા ટીપ નાખવાના. પછી આ છે ને આપણે લાપસીનો જાર કરી અને આ ખાનું પાનું યાદ આવી જાય, બોલો મિસ્ટેક થઈ જાય. તો હાલો અને હવે લાગી જાય પાવઠા ટીપવાનું કામમાં. જો આ રીતે કરવાનું. એક હાથે નો હમું ભાઈ સ્ટેન્ડ પડ્યું છે પણ અહીંયા પડ્યું છે, શું કરવાનું. સવારમાં જ આપણે ફૂલ બાકા જીકી બોલી દીધી અને ટાઈટ વાતી હતી ને થોડીક ગરમી થવા માંડી. આટલો પાવઠો આપણે ટીપી નાખ્યો. જો થોડીક બોલવામાં બહુ મિસ્ટેક થઈ જાય. અહીં તે આ ધોકો પડ્યો નહીં લાગીને થોડુંક પાણી પી લઈ અને મોટર તો મારા બાપાએ ચાલુ કરી નાખી છે એટલે એ કંઈ ચિંતા નહીં. બસ આપણે આ જ કામ પતાવવાનું છે ને આ પાટો છે ને આજને જ ભરી નાખવાનો. પાવઠા બાંધવાનું કામમાં તકલીફ છે પડે તમને ખબર. પાણી આપણે છે ને જો આમાં પાણી ખઈમાં આપણે સાટવું પડે. આપણે પેલા પાવઠા ટીપવા હોય ને એટલે પાણી સાટવું પડે અને પાણી ઠેઠ અહીં છે જો આપણે ખઈમાં. અને આપણે હે ને ડોલી હારી આખા પાવઠાને સાટવાનું થોડું સાટવું પડે. અને જોઈ લો પાટો સાફ કરવાની ચાલો. જો મારા પપ્પા સાફ કરતા પાછળ એટલે કાલ હાજી આપણે નાખું છોડવાનું હોય. હજી આપણે થોડીક વાર લાગશે કારણ કે હાલો તો ફાઇનલી આપણે હે ને પાવઠા ધોકાવાનું કામ પૂરું. બસ આ સેલો પાવઠો હતો એ આપણે પૂરો કરી નાખ્યો ને જો ધોકાને અહીં અલવિદા કહી દીધો, અહીં મૂકી દીધો. હવે ગયા વર્ષે ધોકાને પકડવાનો પાછો. થોડું કાંઈ મીઠું પાણી ભર્યું હતું ને એને હાથ પગ ધોઈ નાખે કારણ કે એવું બરતરા કરતું હતું ને કારણ કે એટલો ડિગ્રીવાળું પાણી છે ને વાત જ જવા દો. આમાં ઓલું આજે આપણે વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં નાખ્યો હતો. લાગી જાય ને એટલે એ આપણે કેવું બરે ખબર. એ રીલ ન જોઈને તો ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હોય. ઉઠા ટીપવાનું કામ પતાવીને હવે છે ને આપણે જોવા જઈએ એટલો કચરો છે ને આપણે જો સાફ કર્યો પાટો આખો એ આ પાવડાની મદદથી આપણે કાઢવાનો. આ પાવડો દેખાતો છે એમ નહીં, 0.5માં કરી નાખું. આ જેટલો પણ આપણે કચરો છે ને બધો કાઢી નાખવાનો. આજને આજ આપણું નાકો છોડવાનું છે અને ચાર્જિંગ પતી ગયું ને એટલે જો પાવર બેગ છે ને હારે જ છે, હારે જ રાખવું પડે. સમજી ગયા આઈફોનમાં છે ને સૌથી મોટો એક પ્રોબ્લેમ. હાલો પાટો સાફ કરી નાખીએ ને ભરી નાખી. બપોરા કરીને હવે જવાનું આપણે ગામડે. એક ગામડું આપણું છે ને આખું પૂરું ભરી ગયું. જોઈ લો આ ગામડા એટલા બધા ભરી ગયા છે, પારી છે ને લેવલમાં થઈ ગઈ. તો હે ને આપણે એક ગામડામાં વધુ પાણી ભરી ગયું. એ સિલાઈ રહ્યું ને તમને દેખાડું તો એને આપણે બંધ કરી નાખવાનું છે. આ ગામડા ભરભરાતા હોય અને આજને આજ આપણે નાખું છોડશું એટલે પાણી તો ઓછું થઈ જ જાય છે. એટલે સૌથી પહેલાં છે ને આપણે અહીંયા જવાનું અને પછી લાગશું આપણા વિડીયો એડિટિંગના કામમાં. આપણું આ ગામડું છે ને જોઈ લો આખું ભરી ગયું. પારી છે ને લેવલમાં થઈ ગઈ એટલે આપણે છે ને આમાં પાણી આ જઈએ જો નાખવું છે બંધ કરી નાખવાનું છે. તો હાલો બંધ કરી નાખી. આ જાય જોઈ લો ફરી પાછા પાટે આવતા રહ્યા ને તમે વિચારતા હશે કે ઢીલો લઈને હું આવ્યા. તો હવે છે ને આપણે નાખું છોડવાનું. આ ખાનું છે ને આપણે ભરવાનું. જોઈ લો કેવું ચોખ્ખું દેખાય તમને. જો આખું ચોખ્ખું છે ને. હવે આમાં પાણી ભરી નાખશું જો આખા ખાનામાં. તો હાલો નાખું છોડી દઈને ત્રીજું ખાનું ભરી નાખીએ એટલે હે ને હવે નવરા થઈ જઈએ. જો પાડો લઈને જવાનું છોડી દીધું પાણી નાખું. હવે થઈ જશે ભરાવાનું ચાલુ. તમે જેવો વાગી ગયા ને પવન એટલો વાત જવા દે એટલો સડી ગયો. હવે બનાવવાનો આપણે કાવો. 3 થી 4 વાગે આપણે કાવનો ટાઈમ થઈ જાય તો સ્ટેન્ડ બેન બધું ગોઠવી નાખ્યું આવું. તો હવે બનાવવાનો કાવો અને સૌથી મુશ્કેલ કામ ખબર કે આટલો પવન છે ને આપણે બનાવવાનો.
અને ખાંડ આપણે નાખી દીધું છે, અને સૌથી વધુ મુશ્કેલ કામ છે એ આપણે બરતું હરગાવવાનું. તો હવે એ આપણે કરવાનું છે, પણ આપણે એલ્ડો છે કહીએ ચાલો પહેલાં ગોતી લઈ. આ પીડ્યો જો એલ્ડો નાખી દઈએ એટલે ને આપણું ચા થઈ જાય રેડી. તો સ્વાદ અનુસાર આપણે એલ્ડો નાખી દીધો છે, એટલે સ્વાદ અનુસાર હું બરતું હરગે અનુસાર. અને હવે હે સાંજે બાકીશ સૌથી વધુ આ રહી લો બાકી છે ફેંદી જઈએ. કોઈ વાતો નહીં, એક દી હરી એને આપણે હરગી જઈશું. રણમાં આજ છે ને ફરી પાછા આપણે કાવા બનાવવાનું કામ આવી ગયા છે. અને આ બાયનું કામ છે ને આપણે ભાઈઓને જરાય ન ફાવે. માન કરીને આપણે બરતું હરગાયું, કાવો ચાનો નથી થતો. એકોરા પવન વાત જ જવા દો, ઘડીકથી ઉલી જાય. અડધી કલાકનો કાવો બનાવું બને થારું મારા ભાઈ. અડધી કલાકની મહેનત પછી જોઈ લો ફાઇનલી આપણો કાવો રેડી થઈ ગયો, ઉકળી ગયો. દેખાય તમને? જોઈ લો કમ્પ્લીટ થઈ ગયો. હવે હે ને પીવાનો છે, અને પીને પછી લાગવાનું કામમાં. જો આ ગામડા બાંધવાની, બધા ગામડા આપણે બાંધવાના. કારા કલરની ચા પીને ફરી પાછા લાગી ગયા જો આ પાવઠા ધોકાવા. અલા હું ગામડા બાંધવા. આનો વજન લાગે મારી તો. આ ગામડા છે ને ધોકાવીને આપણે બાંધવાના. થોડોક જો પાણી કેવું લેવલમાં છે. તો હાલો કરી નાખી રિપેર. જોઈ લો સામે દેખાય અહીંયા લગીને આપણે છે ને આપણું ગામડું બાંધવું. થોડોક ટાઈમ થઈ ગયો, આપણે પાટે આટો મારવાનો. કેટલું પાણી ભરાણું હાલો અહીંયા જઈને દેખાડું. લાસ્ટ ખાનું છે, અને ઘોળીને એવું લેતા જઈએ એટલે આપણે છે ને તમને સરખી દેખાડીએ. માઇક બાઇક બધું લઈ લીધું છે. તો આવતા રહીએ આપણા પાટા અંદર ને જોઈ લો પાણી કેટલું ભરી ગયું. અને આ પાટો તમને અંદાજ આવી જાય છે કે આ પાટો છે ને કેટલો ઢોરાન ટેકડામાં છે. તો સૌથી પહેલાં જો આ બધું પાણી છે ને જે અહીંયા જ પહોંચ્યું છે. ઉલકુંડની સાઈડ તો તરતર પાણી ભરી ગયું છે. એટલે આ પાટો છે ને થોડોક આ સાઈડ આપણે ઢોર છે, અને એ સાઈડ આપણે થોડોક ખાડો છે સમજી. એટલે સવારનું પાણી આપણે મૂક્યું હતું ને કેટલું પાણી ભરી ગયું તમે એક વખત પાછળ જોઈ લો. હું સ્ટેન્ડ ઉપર કરીને તમને દેખાડી દઉં, જોઈ લો હે ને. હવે આ પાટો આખી રાત આપણે ભરવા મૂકી દઈશું. સવારમાં આપણે કેટલું પાણી લગભગ મારો અંદાજ છે કે આપણે તરત જેટલું પાણી આપણે ભરી જાય છે. તો ખબર આપણે ફરી પાછું આપણે નાખું વધારી દઈશું. ને આવી રીતે બધાય ખાના આવી રીતે જ ભર્યા છે, અને આપણે સાફ સફાઈ એવી જ રાખીએ. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક તો કરી નાખજો, અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે હવે જ તમને ખબર પડશે કે મીઠું કેવી રીતે બને. હવે જે આપણું આ પહેલું ખાનું તૈયાર થયું ને એમાં આપણે ડીલો નાખવાનો. ડીલો નાખીને આપણે એને થોડોક દી રાખશું. જો ભૂલી જવાય, મિસ્ટેક થઈ જાય પણ એ હાલા રાખે સમજી જાય વિડીયોમાં. તો ડીલો નાખશું, થોડોક ટાઈમ રાખશું ને પછી કાપશું. એ બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવશે, અને મીઠું કેવી રીતે બને બધી તમને જાણકારી મળશે. કારણ કે ઘણા મિત્રો કોમેન્ટ કરતા આ કેવી રીતે મીઠું બને કેવી રીતે બને. તો થોડોક પાછળ બીજા વિડીયો તમે જોતા હોજો યુટ્યુબમાં સ્ટેપ બાય સ્ટેપ છે જ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજી વખત કહું, બીજી દાન યાદ આવી ગયું ઘણી કઈ એટલે 2-3 વખત કહી નકે ત્યાં કંઈ નહીં. તો હાલો હવે થોડોક અહીંયા જોતા હોય કેટલું પાણી જાય. 5 જેવા વાગી ગયા ને હવે થઈ ગયો આપણે ઘર જવાનો ટાઈમ. સોલરને પાછા જો આપણે માંડવો કંઈ નાખ્યો હે જોઈ લો. હાંજના ટાઈમે કંઈક આવો નજારો હે ને મસ્ત મજાનો. આવો નજારો અમુક જોવા ખાતર ઠેઠ ક્યાંયથી આવે આપણે આ સાઈડ બહાર દેશના લોકો એ બધા જોવા આવે, પણ આપણે ત્યાં હરુજન હોય. તો હાલો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. ફેસબુકમાં હોય તો ફોલો કરી નાખજો, યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું એક નવા વિડીયો અંદર. બાય બાય.